પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આજની સવારની પ્રેમી સલામ. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. વાલાઓ, આજે સવારે પ્રભુની આભાર સ્તુતિ કરતાં પ્રભુના નામને ધન્યવાદ આપું છું. છેલ્લા 5 વર્ષથી પ્રભુનું વચન આપવાની પ્રભુએ કૃપા આપી છે. જોતામાં 5 વર્ષ પૂરા થઈ ગયા. કોવિડ દરમિયાનથી આ સેવા શરૂ કરી અને પ્રભુની કૃપાથી આજ દિન સુધી અવિરતપણે આ સેવા કરવાની કૃપા પ્રભુએ આપી છે, આનંદ આપ્યો છે. આ બધાની પ્રાર્થના અને આપ બધા જોડાવો છો, ઉત્તેજન આપો છો, માટે આભાર. પ્રભુનો આભાર. ને આ વચનોમાં આગળ વધતા જ રહીએ અને પ્રભુનો મહિમા કરીએ. પણ 5 વર્ષની આ સેવા અથવા તો આ જે ખાસ પ્રકારે આ વચનની સેવા મીડિયા દ્વારા આપીએ છીએ એ માટે પ્રભુનો આભાર. અને આપણે આ દિવસોમાં 40 દિવસોના વર્ણનની વાત કરીએ. 40 દિવસોમાં પ્રભુએ જે સુવાર્તાનું આહ્વાન આપ્યું અને હવે પ્રભુ નથી ત્યારે શિષ્યો શું કરશે, અને શિષ્યોને પણ એ ઉત્તેજન આપતા કહ્યું. અને એટલા માટે પિત્તરની વાત આપણે જોઈ. આપણે 120 ભાઈઓની વચ્ચે અથવા બહેનોની વચ્ચે તે ઊભો થાય અને પોતાની સાક્ષી આપે. એ સાક્ષીરૂપ જીવન હતું. પણ હવે પિત્તર જે અગત્યનું કામ કરવા જઈ રહ્યો છે, પ્રેરિતોના કૃત્યો 1 અધ્યાય અને 15મા વચનથી આગળ. અને એ તો એમ કહેતો હતો કે ભાઈઓ, જેઓ ઈસુને પકડ્યો તેઓનો રસ્તો દેખાડનાર યહૂદા ઇસ્કારિયોત, એટલે કે ઈસુને પકડાવી દેનાર, રસ્તો બતાવનાર યહૂદા વિશેની વાત કહેવા માગે છે. અને હવે આપણી મધ્ય નથી. એ 12માનો એક હતો, આપણી વચ્ચે ગણાયેલો, આપણા જેવો જ હતો. પણ એ સાઈડ ટ્રેક થઈ ગયો, પ્રભુના વચનથી દૂર જતો રહ્યો અને આખરે એને પાપ કર્યું, ભૂલ કરી. અને ભૂલ કર્યા પછી પણ એ પ્રભુથી દૂર જઈને એનું કરુણ મોત થયું. ને હવે એની જગ્યાએ ઘણા લોકો પુનરુત્થાનના સાક્ષી હતા. હવે એક જગ્યા પૂરવાની અથવા તેની જગ્યા મૂકવાની. અને એટલે પિત્તર એ અગત્યનું કામ કરવા જઈ રહેલો અને કહેતો હતો કે યહૂદા એ આપણામાં ગણ્યો જ, પણ કહે છે કે એ પોતાની દુષ્ટતાના બદલામાં એ જતો એ રીતે. હવે એની જગ્યાએ કોઈ પુનરુત્થાનના સાક્ષી બનવું જોઈએ. આ યહૂદા ઇસ્કારિયોત વિશે પણ આપણે થોડું જાણવું જોઈએ. પ્રભુને પકડાવી દેનાર અથવા તો રસ્તો બતાવનાર દગાબાજ વ્યક્તિ કહી શકાય. યહૂદા ઇસ્કારિયોત એ સંત પિત્તર કહે છે એમ કે આપણામાંનો ગણાયો, એટલે 12 શિષ્યોની સાથે એની પણ પસંદગી થઈ. એનામાં પણ પ્રભુએ કશુંક સારું જોયું અને એને કહ્યું કે તું આય સેવામાં. અને આવ્યો, પણ એનું બદલાણ ના થયું. કેમ કે બાઇબલ કહે છે યોહાનની સુવાર્તામાં ચોર હતો, થેલી રાખતો હતો. આ જીવન એનો એક જ ધ્યેય, થેલી રાખવી, ચોરી કરવી, પડાવી લેવું. અને એટલાને માટે કહે છે કે સેવામાં આવ્યો ખરો, સહભાગી થયો ખરો, લાભ પણ લીધો, પ્રભુ ભોજનમાં પણ જોડાયો, પ્રભુની સાથે બધાય જોડાયો. પણ કહે છે કે તે દ્રવ્ય લોભી હતો, તે દગાબાજ નીકળ્યો, પોતાના જ માલિકને, પ્રભુને વેચી દેનારો બન્યો. અને એમ કહેવાય છે કે યોહાન બાપ્તિસ્મેથી ઈસુને વધસ્તમે ચડ્યા ત્યાં સુધી એ પ્રભુ સાથે રહ્યો અને સાક્ષીરૂપ બન્યો 3.5 વર્ષ સુધી. યહૂદાને પોતાના કુટુંબ પ્રત્યે અથવા તો પોતાના કૃત્યો પ્રત્યે ભયંકર પસ્તાવો હતો. પોતાની કરેલી ભૂલનો ભયંકર પસ્તાવો હતો અને એણે જબરજસ્ત પસ્તાવો કર્યો. પણ એ પસ્તાવો જ્યારે પ્રભુ વધસ્તંભ પર વાણી ઉચ્ચારેલા ને કે બાપ તેઓને માફ કર, ત્યાં આવીને નમી પડ્યો હોત તો કદાચ એ 12માં ગણાત જ એનું કરુણ મોત ના થાય. પ્રભુ એને માફ કરી દે કે આજ તું મારી સાથે પારાદેશમાં હોઈશ. પણ એ ગલત જગ્યાએ ગયો. પસ્તાવ સાચો, હૃદયનો બહુ રડ્યો, માથું કૂટ્યું કે મેં બહુ મોટી ભૂલ કરી. પણ કહે છે કે એ જે પેલા શાસ્ત્રીઓ અને પુરુષો તો એમની પાસે ગયો, ત્યાં 30 સિક્કા એને આપી દીધા, નાખી દીધા. અને પોતે કહે છે કે મેં નિર્દોષ વ્યક્તિને લોહી વેવડાવીને દગો કર્યો છે, પાપ કર્યું છે. મંદિરમાં જઈને સિક્કા ફેંકી દીધા અને કહે છે કે 8 પૈસાથી ખેતર વેચાતું લીધું ને એની દફનવિધિ થઈ હશે. પણ યહૂદા ઇસ્કારિયોતના જીવન વિશે પણ આ બાબત બહુ અગત્યની છે. દગાબાજ નીકળ્યો, ચોર હતો, દ્રવ્યલોભી હતો, પ્રભુથી દૂર ગયો, પણ પસ્તાવો કર્યો, પણ પાપની માફી ના મળી. યોગ્ય વ્યક્તિ પાસે ના ગયો. અને જો યોગ્ય વ્યક્તિ પાસે ગયો હોત તો આજે યહૂદા ઇસ્કારિયોત પણ પુનરુત્થાનનો સાક્ષી હોત, 12 શિષ્યોમાં એક હોત. આમીન. પ્રાર્થના કરી. વાલા પ્રભુ, આજે સવારે ખાતરીદાયક અદ્ભુત વચન માટે આભાર.
વચનના પ્રકાશમાં અમને દોરો. તમારી કૃપામાં 5 વર્ષની આ સેવાઓને આશીષિત કરી આભાર માનતા હજુ પણ અવિરતપણે આ વચનોમાં દોરવા કૃપા આપો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છું, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.